સ્વાગત છે મારા નવા વ્લોગ્સમાં. તો તમે બધા કેમ છો? મજામાં? આપણો વ્લોગ જોતા છીએ મજામાં છે. અને આ છે આપણો બીજો વ્લોગ્સ ચેલેન્જનો. અને આમાં આપણે રમવાની છે 11 ગેમ અને 11 લેવલ રમવાના છે. અને ઓલખેરે જે વ્લોગ બનાવ્યો હતો એમાં આપણે 10 જ લેવલ બનાવ્યા હતા. અને અમે કેટલા જણા સવી. અને આ છે દૂધ પાકમાં. અને હજી એક છોકરી બાકી છે, એ આકડી આવી છે. તો હવે રમતને આગળ વધારવી અને જે જીતે એને આલ્ફોરે પણ ઇનામ આપવાનું છે. અને ઇનામને એવું બધું તૈયાર કરી નાખવી. પછી આપણે પેલો લેવલ કરી નાખવી શરૂ. જે છોકરી આવવાની હતી રમવા એ નથી આવવાની. અને આ 2 જણાને હવે રમવાનું છે. અને આ 2 જણાને હવે રમવાનું છે. તો હવે પેલો લેવલ શરૂ કરી નાખવી. અને આપણે ટ્રોફી પણ સિલેક્ટ કરી લીધી છે, શું કરવાનું છે. તો પૂરો વ્લોગ જોજો, મજા આવે એવું છે. એક છોકરી આગળ આવવાની હતી એ નથી આવવાની. અને એની હાટુના બીજી એક છોકરી આવે છે આગળ રમવા, એ અત્યારે અહીં નથી. તો ઘડીક વાર વાઇટ જોવી આવે તો એને પણ લઈ લેવી. તો ઘડીક વાર વાઇટ જોવી. મિત્રો જે છોકરી આવવાની હતી એ આવી ગઈ છે. અને આ હતી, તારું નામ શું છે? નવ્યા. તારું નામ? પ્રિયાંશી. તારું નામ? પ્રીતિ. તારે ગેમ જીતવી છે? હા. તારે? હા. તારે? હા. બધાની જીતવી છે ને ઓલખેરે બધા જીતી જતા 3-3. આલ્ફોરે જોવી કોણ કોણ જીતી શકે છે. અને જે જીતે એને આલ્ફોર ઇનામ તો આપવાનું જ છે. ઇનામ તો નહીં પણ ટ્રોફી આપવાની છે. તો પેલો રાઉન્ડ આપણે શરૂ કરી દઈએ. અને મિત્રો પેલો રાઉન્ડ આપણે પહેલા સિલેક્ટ કરી લેવી કે શું રમવાનું છે. શું રમવાનું છે આપણે? ચંપલ કૂદ. અને મિત્રો સંપલા ગોઠવી દીધા છે. અને હવે પેલા ધુના પ્રિયાંશીને આવવાનું છે. તો પેલા એ આવી જાય. અને ફાઇનલી મિત્રો પ્રિયાંશી બેન આઉટ થઈ ગયા છે. અને હવે આવવાનું છે નવ્યા બેનને. અને મિત્રો એ જીતી ગઈ છે. અને હવે આવવાનું છે પ્રીતિને. તો મિત્રો એ પણ જીતી ગઈ છે. અને ખાલી આ એક જ આઉટ થઈ છે. તો એને 1 પોઈન્ટ હવે કપાણો છે. હવે મિત્રો પેલો રાઉન્ડ જીતી ગઈ છે પ્રીતિને નવ્યા. અને હવે બીજો રાઉન્ડ રમવાનો છે. હું કહું કે તો ક ઉપરથી કયું ગામ પક્ષી ગમે આવે એ કહેવાનું છે. તો ફ ઉપરથી શું આવે? ભમરડો. ભમરડો સાચું છે. તો એને 1 પોઈન્ટ મળી ગયો છે. પતંગ. સાચું છે પતંગ. અને એને પણ 1 પોઈન્ટ મળી ગયો છે. અને હવે પૂછવાનું છે લખોટી. લખોટી સાચું છે. તો ત્રણેયને 1 પોઈન્ટ મળી ગયો છે. તો ત્રણેયને 1 પોઈન્ટ દઈ દેવી. અને મિત્રો આપણથી ભૂલ થઈ ગઈ હતી. મેં આને પૂછ્યું હતું કે ફ ઉપરથી શું આવે અને ભમરડો કીધો તો એટલે એ આવોટ છે. અને આ 2 જીતી ગયા છે. તો એને 2ને 1 પોઈન્ટ દઈ દીધો છે. અને હવે આપણે રમવાનો છે ત્રીજો લેવલ. અને મિત્રો હવે આપણે ત્રીજો રાઉન્ડ વિચારી લીધો છે. અને આપણે રમવાનું છે અહીંયા ત્રીજો રાઉન્ડ. અને રાઉન્ડ રમવાનો છે કે ઘડિયાળ દોરવાની છે. ને જે સારી ઘડિયાળ દોરે એને 1 પોઈન્ટ મળવાનો છે. અને હું સિલેક્ટ કરે કે કોની ઘડિયાળ સારી દોરેલી છે. તો ત્રીજો રાઉન્ડ શરૂ કરી દેવી. મિત્રો પોતપોતાએ શેમાં દોરવાનું છે કે જગ્યાએ સિલેક્ટ કરી લીધું છે. આ છે વચ્ચેનો ભાગ એ પ્રીતિનો છે. અને આ ભાગ છે એ નવ્યાનો છે. અને આ ભાગ છે એ પ્રિયાંશીનો છે. તો હવે ઘડિયાળ દોરવાનું ચાલુ કરી દો. અને મિત્રો બધાએ ચાલુ કરી દીધું છે ઘડિયાળ દોરવાનું. તો હવે ઘડિયાળ દોરાઈ જાય તો એ તમને બતાવું કે કોઈ કેવી ઘડિયાળ દોરી છે. અને આ પગેથી દોરે છે આવી રીતના કાંક ગોળ દોરવું પડે ને એટલે. અને આ હાથેથી દોરે છે. અને પ્રિયાંશીએ તો હજી કંઈ શરૂ જ નથી કર્યું. તો હવે ઘડિયાળ દોરાઈ જાય તો એ હવે ડાયરેક્ટ કરી દેવી કે કોણે સારું દોર્યું છે. અને એવું બધું હું જ કહેવાનું છે કે કોઈએ કર્યું છે દોરી છે સારી ઘડિયાળ એને હું દે નંબર. તો
અને મિત્રો આ પટ હતો એ ફેરવી નાખ્યો છે, કારણ કે અહીંયા કંઈ દેખાતું નથી કે એવી ઘડિયાળ દોરાય, એટલે બધાએ આ સાઈડ બનાવે છે ઘડિયાળ. અને મિત્રો બધાએ બનાવવાનું શરૂ કરી દીધું છે. અને હવે ડાયરેક્ટ કહી દેવી કે કોઈ સારું દોર્યું છે, હવે છેલ્લે ડાયરેક્ટ કહી દેવી. આ ઘડિયાળ બનાવી છે પ્રીતિબેને, અને આ કી ઘડિયાળ કોઈ બનાવી? આ નવ્યાબેને ઘડિયાળ બનાવી છે, અને આ ઘડિયાળ પ્રિયાંશીબેને બનાવી છે. તો આ કહે કે કોની ઘડિયાળ હારી બની છે, તો કે કોની ઘડિયાળ હારી બની છે? કી ઘડિયાળ? હા, તો ફાઇનલી મિત્રો પ્રીતિની ઘડિયાળ હારી બની છે, તો એને 1 પોઈન્ટ દઈ દેવી. અને આ લોકોને ટ્યુશનમાં જવાનું છે તો એ જઈ આવે. મિત્રો ઓલા 2 છોકરીઓ હતી એ વહી ગઈ છે ટ્યુશનમાં, અને એક જણી વહી છે, અને આ એ 4 રાઉન્ડ જીતા છે, અને ઓલા લોકો વાયા હતા એટલે આ જીતી ગઈ છે રાઉન્ડ. અને આપણે 3 જ રાઉન્ડ રમી શક્યા છીએ, અને 3માંથી પ્રીતિ જીતી ગઈ છે, અને એ તમે જોઈ શકો છો. મિત્રો આપણે 4 રાઉન્ડ રમી હતા, અને હવે જવાનું છે આપણે વિડીયો ઉતારવા કોમેડિયન. તો હવે થોડીક જ વાર છે જવાની વિડીયો ઉતારવા, તો આગળ બધા ભેગા થાય પછી આપણે વિડીયો ઉતારવા જાવી. મિત્રો આપણે રીલ્સ ઉતારવા આવી ગયા છીએ, અને તમે કાંઈક જોઈ શકો છો. અને હવે રીલ્સ ઉતારી નાખે છે, બધા ઉતારવાની પ્લાનિંગ ચાલુ છે. મિત્રો હવે આપણે વ્લોગ્સને એન્ડ કરવાનો છે. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને વ્લોગ સારા લાગ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. બાય બાય.